ગાજરાવાડી વિસ્તારમાં દૂષિત પાણી ભરાતા સ્થાનિકો દ્વારા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી તથા વહેલી તકે સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએજ પંપ નજીકના દશામાતાના મંદિર પાસે રહેતા લોકો તંત્રના પાપે નરકાકાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર થયા છે। મોડી રાત્રે સામાન્ય વરસાદ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા લોકોને રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે। રોગચાળાની પણ દહેશત સ્થાનિકોને લાગી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવતા પૈસાથી પ્રજાને સુવિધાઓના નામે મળી રહે છે મુસીબતો। અહીંના સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે। દરેક જગ્યા ઉપર રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ આવતું નથી। વિસ્તારની અંદર રસ્તાની પણ સમસ્યા છે, ગંદકીની પણ સમસ્યા છે। રજૂઆતો કરવા છતાં તેની પણ નિરાકરણની કામગીરી હાથ ધરાતી નથી। હવે ચોમાસા દરમિયાન તો આ પરિસ્થિતિનો સામનો અમારે વધારે કરવો પડે છે તેમ પણ રહીશોએ જણાવ્યું હતું। ચોમાસાના પાણીની સાથે સાથે સુએજ પ્લાન્ટના પાણી પણ આ વિસ્તારમાં ફરી વળતા લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી અને પોતાના આરોગ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। અમે દશામાના મંદિર પાસે શિવનગરમાં રહીએ સાહેબ, અને આ જ્યારે હોય ત્યારે પાણી છોડે છે સાહેબ, ગંદકીનું। કોણ છોડે છે એ હવે એ ખબર નહીં, એ પંપિંગ વાળા છોડે છે સાહેબ। અને ગંદકી દ્વારા છોકરીને મારા 2 દિવસથી આંખમાં ઇન્ફેક્શન આવ્યું છે, મચ્છરિયા પેલા ગંદા પેલા કીટાણુ ઉડે છે ને કરડે છે સાહેબ, ને બધા બીમાર થઈ ગયા છે। બોલો તો આ પાણીનું કંઈ કરો તમે? કોર્પોરેશન કોઈ વાત જ નહીં સાંભળતા સાહેબ અમારી, એ મતાલ્યા એ નહીં સાંભળતા સાહેબ અમારી વાત, કોઈ સાંભળતા જ નથી અમારી વાત। તો હવે કરવાનું શું સાહેબ? અમારે કોઈ આવતા નહીં। આ કેટલા 2 વર્ષથી છે આવું, 2-3 વર્ષથી આવું જોઈએ છે અમે સાહેબ। પાણી છોડે સવિતાબેન મનભાઈ વાઘેલા અમારું નામ। આજે આ સમસ્યા અત્યારની નહીં, આજે 10 વર્ષથી જ આ જ વસ્તુ થાય છે અને દર ઘડી અમે કહેવા જઈએ કોર્પોરેશનમાં તો કે 1 જણથી ના થાય સાહેબ, 5-25 જણનું ટોળું આવવું પડે, પછી તમારે કમ્પ્લેન નોંધાવવી પડે, પછી અમે જોઈશું, પછી અમે આગળ કામ કરીએ। આ તમે પણ જોઈ શકો છો એ કેટલી ગંદકી થાય છે। જો એક જ પત્તા પર અવર જવર થાય છે ને, એ ગંદુ પાણી દર વર્ષે છોડે છે ને, બધા ચોમાસામાં તો ઓર પાણી છોડે છે ને ત્યારે ઘરોમાં જતું રહે છે। એવા ગંદા પાણીમાં અમે રહીએ છીએ, બરાબર સાહેબ? આનું કોઈ નિવેદન કોઈ કરવાવાળું છે નહીં। જો અત્યારે સાહેબ કહે છે આગળથી પાણી વધારે છે એટલે અમારે છોડવું પડ્યું, તો અમે અહીંયા કંઈ જનાવર રહેતા નથી સાહેબ મારા, અમે માણસ જ રહે છે। આ પાણી ગંદુ પાણી એમની સોસાયટીમાં હશે એ દિવસે એ લોકો પણ આ એક્ઝેશન ઉઠાવશે ત્યારે તમે શું કરશો સાહેબ? ને આ રોડનું કેટલા દિવસથી અમે કીધેલું છે કે સાહેબ અહીંયા ખાલી વધારે નહીં, અમારો રોડ નહીં બનાવો, ખાલી આજુબાજુમાં ડામર તો નાખેલો તો એકવાર રસ્તો વ્યવસ્થિત રહે, કોઈ કચરો નાખે ને, આ લોકો આ કચરો પણ નાખે છે ને ગંદકી ફેલાય છે સાહેબ। અહીંયા બધા કહેવા જાય ને તો બધા કહે છે 1 જણનું કામ નથી, અહીંયા 25 જણ આવવું પડે ત્યારે કામ થાય। રૂપિયા આપે છે તો લોકો ઉપરથી ખાઈ જાય છે ઉલટી, એનું કંઈ કામ થતું જ છે નહીં યાર આટલા વર્ષથી। હવે વોટ લેવા આવશે તો હવે ચંપલ પડશે, બીજું તો કશું જ નહીં પડવાનું। સમગ્ર બાબતે સુએજ પમ્પિંગ સ્ટેશનના એન્જિનિયર મિનેશ જયસ્વાલને પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે પાણી તો ટ્રીટમેન્ટ થયા પછી જ છોડાયું છે, ટ્રીટમેન્ટ બાદની ચેમ્બર ઉભરાઈ છે, પમ્પિંગમાંથી એક પંપ મેનેજ કરાઈ ઉભરાવાનું બંધ કરાયું છે, કામગીરી થઈ રહી છે। ડ્રેનેજ વિભાગને પણ આ અંગે જાણ કરાઈ છે। ચોમાસા દરમિયાન વધુ પાણીની આવક હોય તો એકાદ વખત ઉભરાય છે, બાદમાં રૂટીનમાં આવી જાય છે। જોકે સ્થાનિકોએ તો અત્યારે આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લવાય તેવી રજૂઆતો કરી છે। પાણી તો પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ થઈને જ પાસ થયું છે, ટ્રીટમેન્ટ થયા પછીની જે ચેમ્બર છે એ ઉભરાઈ છે, એટલે પમ્પિંગમાંથી એક પંપ મેનેજ કરી અને હાલ પૂરતું એનું ઉભરાવાનું બંધ કરી દેવામાં આવેલ છે। શેના કારણે પાણી ઉભરાયું છે? હવે એ અત્યારે ચેમ્બરમાં શું પ્રશ્ન છે, માણસો ત્યાં કામ કરી રહ્યા છે અને ડ્રેનેજ પ્રોજેક્ટને બી આગળની લાઈન ચેક કરવા માટે જણાવેલ છે। નાગરિકોને એક્સેપ્ટ છે છેલ્લા 2-3 વર્ષથી આ રીતની પરિસ્થિતિ? ના, એ ચોમાસા દરમિયાન વધુ ઇન્કમ હોય તો એકાદ વખત ઉભરાતું હોય છે, પછી એ રૂટીન આવી જાય છે।